સુરતમાં નુરાની મકાતીબ ટ્રસ્ટ અને ગુલશન અહેમદ ટ્રસ્ટ દ્વારા દરેક ધર્મની સેવા માટે ફરતું દવાખાનું એક એમ્બ્યુલન્સ બનાવીને આજરોજ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે લીલી ઝંડી બતાવીને મેડિકલ વાનની શરૂઆત કરાઈ હતી। લોકોની સેવા માટે નુરાની મકાતીબ ટ્રસ્ટ અને ગુલશન અહેમદ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરાઈ છે, જેમાં મોંઘી ઘાટ દવાઓની ખરીદી કરીને માત્ર 20 રૂપિયામાં નજીવા ભાવે દરેક ધર્મના લોકોના ઘરે સુધી જઈને દવા આપવામાં આવશે। આ મેડિકલ વાન શહેરના સ્લમ વિસ્તારમાં જઈને બીમાર લોકોનો ઇલાજ કરશે। ઇલાજ કરવા માટે પૂરતી સુવિધાઓ મેડિકલ વાનમાં કરવામાં આવી છે। મેડિકલ વાનમાં ડૉક્ટર તથા સ્ટાફ પણ કાર્યરત રહેશે અને મેડિકલ વાનની શરૂઆત આજરોજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તેથી કરાઈ હતી। વધુમાં ટ્રસ્ટના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ પણ એવી 2 મેડિકલ વાન કાર્યરત કરાઈ હતી, જેમાં અત્યાર સુધી ઘણા બધા લોકોએ લાભ લીધો છે અને હવે આ ત્રીજી વાન લોકોની સેવા માટે શરૂ કરી છે। जी आपका नाम? मारू नाम मुफ्ती शकील वोरा, રહેવાનું ઊન। ત્યાં કઈ રીતે ફેસિલિટી આપી છે અને શું છે એમ્બ્યુલન્સમાં ખાસ શું છે? જી, આ મારું નુરાની મકાતીબ ગુલશન સંચાલિત ગુલશન અહમદ ટ્રસ્ટ વકફ રજિસ્ટર નંબર 0117 સુરત। આ મોબાઈલ મેડિકલ વેન છે, તેમાં દરેક માનવ કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ કર્યા વગર અમે આ ચાલુ કરી છે, જેમાં દરેક જાતના લોકોને સહાય આપવામાં આવે છે, તે કે દવાઓ આપવામાં આવે છે, એમનો ઈલાજ થાય છે। ખાલી બસ નહીં જેવી ફીસની અંદર 10-20 રૂપિયામાં અમને સારી દવાઓ આપવામાં આવે છે। અને આ ટ્રસ્ટનો એક જ કારણ છે કે બધા જે ગરીબ છે, મીડિયમ લોકો છે, એ લોકોને સારી દવાઓ મળે, એમનો ઈલાજ થાય, તો એમના ઘર આંગણે જઈને આ અમારું ટ્રસ્ટ જો છે એનો ઈલાજ કરે છે બધા મરીઝોનો। અને આ કામ લગભગ ખાસા ટાઈમથી શરૂ થાય છે। અમારી આ બીજી વેન છે। આ અગાઉ પણ અમારી વેન લગભગ 3-4 વર્ષથી કામ કરી રહી છે અને બીમારોનો ઈલાજ કરી રહી છે। અને આજે અમે આ શુભ અવસર પર આપણા માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના એમના હસ્તક અમારા બસનું નવી વેનનું જે ઉદ્ઘાટન કરી રહેલા છે, એ પર અમે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આવા ટાઈમે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતના કરી શકાય? અને એના માટે મોબાઈલ મેડિકલ વેન માટે હમણાં અમારું એ રીતનું છે કે જગ્યા ફિક્સ છે દરેક હપ્તાની, અઠવાડિયાની, કે આ જગ્યા પર મોબાઈલ વેન મેડિકલ વેન જાય છે। ત્યાં બધા લોકોને એક ઇલાકામાં જઈને ઊભી રહે છે અને ત્યાં જઈને એલાન કરે છે કે ભાઈ હોસ્પિટલ અને મેડિકલ વેન આવી ગઈ છે, જેની જરૂરત હોય દવા માટે પહોંચી જાય। આવી રીતે અઠવાડિયાના દિવસો નક્કી કરેલા છે અને ત્યાં જઈને એ બીમારને 3 દિવસનો ડોઝ આપવામાં આવે છે। પછી બીજા અઠવાડિયે એ જ જગ્યા પર વેન હોય છે, જેથી કરીને એ પેશન્ટને પાછું મળવું હોય ડૉક્ટરને તો મળીને પાછી દવા બી લઈ શકે છે અને ડૉક્ટર એમને સારી સલાહ બી પાછી એમને આપી શકે છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।